બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં સમી સાંજે અચાનક જ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। તે સાથે બોડેલી તાલુકાના બાંગાપુરાના આ દ્રશ્ય તમે જુઓ। અહીં એક ઘેગુર આંબલી હતી વિશાળ, તે એકદમ પડી ગઈ અને નાનભાઈ કરશનભાઈ બારિયાના મકાન એમનું અડારું છે તેની પર પડી અને અડારું લઈને આ પડવાને કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। એમના જે ઢોરો તે પણ આ ઘેગુર આંબલી નીચે દબાઈ ગયા હતા। માંડ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય, લગભગ આખું ફર્યું ત્યાં ભેગું થઈ ગયું હતું અને અડારું જે વૃક્ષ છે તે હટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। 70 થી 80 વર્ષ જૂનો આ આંબલો અચાનક જ ભોંય ભેગો થયો। ભારે પવન અને વાવાઝોડાને લીધે જે અડીખમ ઉભેલો 80 વર્ષ જૂનો આંબલો અચાનક 30 સેકન્ડનું જે વાવાઝોડું આવ્યું એમાં ભોંય ભેગો થયો। ભોંય ભેગા થવાની સાથે અડારું તૂટી પડ્યું અને અડારું અહીંયા જે પશુઓ છે, જે દૂધ ઉત્પાદકો પશુઓ ખેતીની સાથે દૂધ ઉત્પાદનનું કામ કરે છે, પશુપાલનનું કામ કરે છે, એઓના પશુઓ, દૂધાળા પશુઓ અહીં બાંધેલા હતા। એ અડારાની તો તૂટી ગયું, સાથે સાથે વૃક્ષ પડતા કેટલાય પશુઓ એની નીચે વૃક્ષની ડાળીઓ નીચે દબાઈ ગયા હતા। આપણે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, હજી પણ કેટલાક દ્રશ્યમાં જે નજરે પડે છે તે પ્રમાણે ત્યાં હજુ પણ એ સમયે કેટલાક પશુઓ નીચે દબાઈ ગયા હતા વૃક્ષ નીચે। તેને કાઢવા માટે કરીને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। કુહાડી વડે ડાળીઓ કાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને વિડીયોમાં એમ પણ સંભળાય છે કટર મશીન ક્યાંકથી લઈ આવી અને કટર મશીન વડે આ વૃક્ષની ડાળીઓ કાપી અને અંદર ફસાયેલા જે એની ઉપર ડાળીઓ પડી છે એ પશુઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવે એ પ્રકારની પણ વાતો ત્યાં ચર્ચાથી સંભળાઈ રહી છે। ગામના જે લોકો છે તે આ વૃક્ષને હટાવવા માટે અને પશુધનને બચાવવાના સામૂહિક પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્ય તમે અવાજ સાથે પણ આ વિડીયો જોઈ શકો છો। हावे नहीं नी हाव नहीं चला लाकड़ू गार्डन और लाकड़ू गार्डन लाकड़ू आदीने ने तो डार वाला सपोर्ट વધારે છે નહીં પર ડાર જુબી છે ડાર સેરા ડારનો સપોર્ટ બરોબર છે બાબાજી ઉપર આયા પર હાથ મોટા ડાર मैं भी यही से फाइट છે પાડે બેટા પૈસા હા કોની ગાડી લઈને બસ 7 મિનિટ પેલો કટર લઈ આવો ને એ કોઈ ને પેલા ઇને છે વિઠ્ઠલ ને હા હું આ દબાઈ સાફ દબાઈ જેલું છે બરોબર પત્ર વાયકું નહીં પણ દબાઈ જેવું છે અરવિંદ હે ઉઠાયા વગર કોરોના જેનો બધો જવાબ બેઠો પડતો ને હારી ની મને ખુશ છે પવન કારણે બધી